કુંડમાં બેસવાના. બોલો ભાઈ, મુખ્ય કુંડમાં બેસવાના પાછા બાબાના એક તાણવા. આ હુકમનો એક નંબર આપો. હિંમતભાઈ ના 13,000 રૂપિયા. કાળુભાઈ ના 22,000. રમેશભાઈ ના શરૂઆત કરું છું માટે ફેમિલી મિત્રોથી. કેમ છો મિત્રો? બધા મજામાં? અને મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠો વ્લોગ. અત્યારે ફાઇનલ મિત્રો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને હાજી મિત્રો, તો આજે જવાનું છે મિત્રો આપણે મઢે. તો કેમ કે થોડવા જવાનું છે, તમને આમ તો થોડી ઘણી થંબર ટાઈટો છે, ખાસ ખબર પડી ગઈ છે. તો આપણે ચાલો તમને સંપૂર્ણ દેખાડો. આગળ ખાસ કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો ગમે હોય તો મસ્ત લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જાતા નહીં ખાસ. તો ચાલો મઢે જઈને મળવી ખાસ. કુંડમાં વનમાં બેસવાના વિઠ્ઠલભાઈ ના 26,000 રૂપિયા. મુખ્ય કુંડમાં બેસવાના પાછા બાબાના 27,000. હાલો ભાઈ, મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના પાસાભાઈ પરસોત્તમભાઈ ના 28 ને 28,000 રૂપિયા. બોલો ભાઈ. મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના વિઠ્ઠલભાઈ ના 28,000 રૂપિયા. પાસા બાબાના 29,000 રૂપિયા. બોલો ભાઈ. મુખ્ય કુંડમાં બેસવાના પાસા બાબાના 29,000 રૂપિયા. મુખ્ય કુંડમાં બેસવાના વિઠ્ઠલભાઈ ના 30,000 રૂપિયા. મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના પાસા બાબાના 31,000 રૂપિયા. બોલો ભાઈ. બોલવું છે કોઈને? મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના પાસા બાબાના 31,000 રૂપિયા. મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના વિઠ્ઠલભાઈ ના 32,000 રૂપિયા. પાસા બાબાના 35,000 રૂપિયા. બોલો ભાઈ. મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના પાસા બાબાના 35,000 રૂપિયા. બોલો ભાઈ. બોલવું છે કોઈને? મુખ્ય કુંડમાં બેસવાના પાસાભાઈ પરસોત્તમભાઈ જેઠવાના 35,000 રૂપિયા. એક વાર, બે વાર. બોલો ભાઈ. કોઈને? તમારું નામ? મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના રમેશભાઈ ના 36,000 રૂપિયા. મુખ્ય કુંડમાં બેસવાના પાસા બાબાના 37,000 રૂપિયા. બોલો ભાઈ. બોલવું છે કોઈને? મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના રમેશભાઈ ના 38,000 રૂપિયા. મુખ્ય કુંડમાં બેસવાના પાસા બાબાના 39,000 રૂપિયા. બોલો ભાઈ. બોલવું છે કોઈને? મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના રમેશભાઈ ના 40,000 રૂપિયા. મુખ્ય કુંડમાં બેસવાના પાસા બાબાના 41,000 રૂપિયા. બોલો ભાઈ. બોલવું છે કોઈને? બોલો ભાઈ. બોલવું છે કોઈને? મુખ્ય કુંડમાં બેસવાના પાસા બાબાના 41,000 રૂપિયા. એક વાર. મુખ્ય કુંડમાં બેસવાના રમેશભાઈ ના 42,000 રૂપિયા. મુખ્ય કુંડમાં બેસવાના પાસા બાબાના 50,000 રૂપિયા.
તો અત્યારે મિત્રો અમારા મઢે મિત્રો છે ને જોઈ શકો છો મિત્રો, આ છે અમારા મઢનું મિત્રો કોળિયામાનું મંદિર. તમને પણ મિત્રો ખાસ દર્શન કરી લીધા છે. ને અત્યારે મિત્રો આપણે અહીંયા જે હવન છે પંચકુંડી મહાયજ્ઞ એમનો ચડાવો છે. તો જો ચડાવવાનો મિત્રો અત્યારે જેઠવા પરિવાર ભાઈઓ બધા ભેગા થયા છે ને ચડાવો કરે છે. તો ચડાવો ક્યાં સુધી પૂગે છે અને પહેલાં કુંડનો એ તમને સંપૂર્ણ દેખાડી ખાસ કન્ટિન્યુ બનાવી જો. 4 કુંડ હોય છે, 5 કુંડનો ચડાવો ત્યાં સુધી પૂગે એ તમને વિડીયોમાં આખર બનાવી જો, તમને સંપૂર્ણ જોવા મળશે. તો આપણે ખાસ જોવાનું ભૂલતા નહીં. મુખ્ય કુંડમાં બેસવાના પાસાભાઈ પરસોત્તમભાઈ બેસવાના 50,000 રૂપિયા એકવાર, બે વાર. બોલો ભાઈ, બોલવું છે કોઈને? બોલો ભાઈ. મુખ્ય કુંડમાં બેસવાના પાસા બાબાના 50,000 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. એમ બધાને કહેવાનું ભાઈ આપી જો એમ. મુખ્ય કુંડમાં હવનમાં બેસવાના પાસાભાઈ પરસોત્તમભાઈ જેઠવાના 50,000 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. આપી દઉં ને? 3 વાર. ઉગમનો એમ રાખવું. 1 2 હું હોય ને આ ઉગમનો 1 નંબર આપું. આગળ કીધું હા, ઉગમનો 1 નંબર. મક્કાભાઈ પાગાભાઈ ના 5,000 રૂપિયા તમારા. નાનજીભાઈ ના 8. ઉગમણા કુંડમાં હવનમાં બેસવાના અમરાભાઈ ના 11,000 રૂપિયા. બોલો ભાઈ. અમરભાઈ ભૂરાભાઈ ના 11,000 રૂપિયા એકવાર, 1 2 મક્કાભાઈ કેટલા? 12,000. મક્કાભાઈ પાગાભાઈ ના 12,000 રૂપિયા. બોલો ભાઈ. બોલવું છે ભાઈ કોઈને? વિઠ્ઠલભાઈ ના 13,000 રૂપિયા. બોલો ભાઈ. બોલવું છે કોઈને? હુકમનો 1 નંબરમાં હવનમાં બેસવાના વિઠ્ઠલભાઈ ના 13,000 રૂપિયા. બોલો ભાઈ. બોલવું છે કોઈને? બોલો ભાઈ. 1,000 રૂપિયા એકવાર, બે વાર. આપી દઉં? રમેશભાઈ ના 14,000 રૂપિયા. બોલો ભાઈ. બોલવું છે કોઈને? 15. વિઠ્ઠલભાઈ ના 15,000 રૂપિયા. 1 નંબર હવન કુંડમાં બેસવાના વિઠ્ઠલભાઈ ના 15,000 રૂપિયા. 1 નંબર હવનમાં બેસવાના વિઠ્ઠલભાઈ ના 15,000 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. લાયો ભાઈ. 3 વાર. બોલો હનુમાન દાદાની જય. હવે આ બોલો ભાઈ. આ તમનો 2 નંબર ઓલો કોને આખું નામ લખો ને. 5,555. 2 નંબર હવનમાં બેસવાના મક્કાભાઈ ના 5,555 રૂપિયા. ગોરધનભાઈ લાખાભાઈ ના 7,000 રૂપિયા. હિંમતભાઈ સાદુલભાઈ ના 10,000 રૂપિયા. બોલો ભાઈ. બોલું છે કોઈને? મારા પછી બોલો. ચાલો કોનો બોલ લઈ લો. રમેશભાઈ ના 11,000 રૂપિયા. ગોરધનભાઈ ના 12,000 રૂપિયા.
હિંમતભાઈ ના 13,000 રૂપિયા. આતમના કુંડમાં હવનમાં બેસવાના હિંમતભાઈ ના 13,000 રૂપિયા. ગોરધનભાઈ ના 14,000 રૂપિયા. આ 13,000 રૂપિયા એકવાર. બોલો ભાઈ, બોલવું છે કોઈને? આતમનો 2 નંબરના કુંડમાં હવનમાં બેસવાના ગોરધનભાઈ ના 14,000 રૂપિયા એકવાર. રમેશભાઈ ના 15,000 રૂપિયા. બોલો ભાઈ. આતમના હવન કુંડમાં બેસવાના ગોરધનભાઈ ના 16,000 રૂપિયા. 16,000 રૂપિયા એકવાર, બે વાર. રમેશભાઈ ના 17,000 રૂપિયા. આતમના હવન કુંડમાં બેસવાના રમેશભાઈ ના 17,000 રૂપિયા એકવાર, બે વાર. બોલો ભાઈ, બોલું છે? હવન કુંડમાં બેસવાના ગોરધનભાઈ ના 18,000 રૂપિયા એકવાર. બોલો ભાઈ. હવન કુંડમાં આતમના હવન કુંડમાં બેસવાના ગોરધનભાઈ ના 18,000 રૂપિયા એકવાર, બે વાર. આપી દઉં? અઢી વાર, પોણા 3 વાર. જાય 3 વાર. બોલો ગુજરાતી. હનુમાન દાદાની જય. બોલો ને. હીરાભાઈ પોપટભાઈ ના 10,000 રૂપિયા. બોલો ભાઈ. ફોન નંબર 3. આ લાલાભાઈ બેઠા ને એવડો ઈ. મક્કાભાઈ પાકાભાઈ ના 12,500. રમેશભાઈ જીવાભાઈ ના 15,000 રૂપિયા. 3 નંબર હવનપુરમાં બેસવાના રમેશભાઈ ના 15,000 રૂપિયા. રમેશભાઈ ના 15,000 રૂપિયા એકવાર, બે વાર. બોલો ભાઈ, બોલવું છે કોઈને? 3 નંબર હવનકુંડમાં બેસવાના રમેશભાઈ ના 15,000 રૂપિયા એકવાર. રમેશભાઈ 16,000 રૂપિયા. બોલો ભાઈ. મનીષભાઈ ના 17,000 રૂપિયા. બોલો ભાઈ. 3 નંબર હવનકુંડમાં બેસવાના મનીષભાઈ ના 17,000 રૂપિયા. રમેશભાઈ ના 18,000 રૂપિયા. મનીષભાઈ ના 19,000 રૂપિયા. રમેશભાઈ ના 20,000 રૂપિયા. મનીષભાઈ ના 21,000 રૂપિયા. વાહ ભાઈ વાહ. હાલો હાલો ફટાફટ ફટાફટ. બોલો ભાઈ, બોલવું છે? જાય છે કાલુભાઈ. કાલુભાઈ ના 22,000. રમેશભાઈ ના હાલો રમેશભાઈ ના 22,000 રૂપિયા. બોલો ભાઈ. 3 નંબર હવનકુંડમાં બેસવાના રમેશભાઈ ના 22,000 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર. જાય જાય. બોલો ભાઈ. 3 નંબર હવનકુંડમાં બેસવાના રમેશભાઈ ના 22,000 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. જાય 3 વાર. બોલો વિદ્યાવાસી માતાની જય. હનુમાન દાદાની જય. ભાઈ ના 12,000 રૂપિયા. અમરભાઈ ના 15,000 રૂપિયા. હાલો ભાઈ, બોલો ફટાફટ. મક્કાભાઈ ને ધ્યાન આપો. અમરભાઈ ના 15,000 રૂપિયા. બોલો ભાઈ. જાય પછી કહેતા નહીં કે રહી ગયા. બોલો ફટાફટ. હાલો બે ભાઈ. હા 2028 માં વાત આવે. મનીષભાઈ ના 17,000 રૂપિયા.
છેલ્લો કુંડ છે હો ભાઈ હવનમાં બેસવાના મનીષભાઈના 17,000 રૂપિયા. બોલો ભાઈ. રમેશભાઈના 18,000 રૂપિયા. મનીષભાઈના 19,000 રૂપિયા. રમેશભાઈના 20,000 રૂપિયા. મનીષભાઈના 21,000 રૂપિયા. બોલો ભાઈ. હલો ભાઈ. મનીષભાઈના 21,000 રૂપિયા એકવાર. બોલો ભાઈ. છેલ્લો દેવો જાય જાય જાય. હા છેલ્લો કોણ છે 4 નંબર બોલવું છે ભાઈ. ગોબરભાઈ ના 25,000 રૂપિયા. ભાઈ ભાઈ 4 નંબર હવનકુંડ માં બેસવાના ગોબરભાઈ મીઠાભાઈ ના 25,000 રૂપિયા એકવાર. બોલો ભાઈ. ભાઈ કોઈને બોલવું છે ભાઈ. છેલ્લો કુંડ છે હો, પછી આવતી હત્યેવી માં જાહે. બધાને મક્કા ને બધાને લો ભાઈ. 4 નંબર હવનકુંડ માં બેસવાના ગોબરભાઈ મીઠાભાઈ ના 25,000 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર. 4 નંબર હવનકુંડ માં બેસવાના ગોબરભાઈ મીઠાભાઈ ના 25,000 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. એ જાય એ 3 વાર. હનુમાન દાદાની જય. ચાલો કોઈ પ્રકારમાં નામમાં ભૂલ હોય ને તો કહેજો. મુખ્ય કુંડ છે 50,000 રૂપિયા પાસાભાઈ પરસોત્તમભાઈ જેઠવા. પછી ઉત્તરનો ઉગમણો 15,000 રૂપિયા વિઠ્ઠલભાઈ માવજીભાઈ જેઠવા મલેકવદર. પછી બીજો ઉત્તરનો આથમણો 18,000 રૂપિયા ગોરધનભાઈ લાખાભાઈ જેઠવા. ત્રીજો દક્ષિણનો ઉગમણો રમેશભાઈ જીવાભાઈ જેઠવા અને ધરમસિંહભાઈ રમેશભાઈ જેઠવા 22,000 રૂપિયા. 25,000 રૂપિયા દક્ષિણનો આથમણો રમેશભાઈ અરજીભાઈ જેઠવા ભાવનગર. અને કથાનો ચડાવો છે 6,000 રૂપિયા મકાભાઈ પાગાભાઈ જેઠવા. એને આપણે ભાગ્યા શું કરે અને મિત્રો અમારા ગામનો મિત્રો પંચકુંડી મહાયજ્ઞ મિત્રો હોય છે હવન. તો હવનનો ચડાવો કેવી રીતનો કર્યો એ તમને દેખાડ્યો છે. બ્લોગ બહુ મિત્રો છે ને બહુ લાંબો થઈ ગયો છે. તો કેટલા મિત્રો 5 કુંડનો ચડાવો કર્યો તમને સંપૂર્ણ દેખાડ્યું છે. કેટલા બધી ચડાવો પૂજ્યો છે એ. તો ચાલો હવે 12 ને 12:30 વાગ્યા છે. તો હવે આપણે બધા છૂટા થાય છે ત્યાં બધા તો મઢેથી મિત્રો નીકળી ગયા છે બધા હો ના કરે. તો ચાલો અત્યારે જ મિત્રો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મઢે બ્લોગ ગમે તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવા હોય ને જાતે નહીં. ચાલો કાલે નવા ઉમંગની નવા જોવા સાથે નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેં. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.